શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ. અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ, મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો. હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્તે હો. જેની નાભિમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો. જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો. જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થોના નિવાસ સ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો. બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો. જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને વારંવાર નમસ્કાર હો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે. જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કુંઠ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો. બધા વેદો જણાવવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે, જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહ્ન, સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેના સર્વે પાપ કર્મ નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓનો નાશ થાય છે, તેના ઉપર સર્વે ગ્રહ શાંત રહે છે અને તેના સર્વે પાર વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું, શ્રવણ કર્યું કે પાઠ કર્યો એને સર્વે દાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારે પૂજા કરી એમ સમજવું. જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્તોત્રમ સંપૂર્ણમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ.